क्या बात है। जय माताजी मित्रों, હું છું વખત સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો ટેક્સ ઇફેક્ટવાળું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, એ પણ ડીજે રિમિક્સ સોંગ ઉપર, બરાબર। તો અત્યારે તમે ડેમો વિડીયોમાં જોયો એવું જોરદાર સ્ટેટસ તમને આજે બનાવતા શીખવાનું છું, બરાબર। તો તમારે એવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં। અને ચેનલ પર નવા હોય અને પહેલે વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મશીન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે। અલર્ટ મશીન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કોણ છે, અલર્ટ મશીન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે અહીંથી સાઇન ઇન કરી લેવાનું છે। તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો તમે આ રીતના તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી દેવાના રહેશે। આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે। તો જેને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જશે, બરાબર। બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે। અને મિત્રો મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમારે શીખવું હોય તો મિત્રો વિડીયો પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળી જશે, અને યુટ્યુબ પર પણ હું થોડા દિવસમાં અપલોડ કરી દઈશ। તો જઈને તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, ત્યાં તમને મટીરિયલ પણ મળી જશે, અને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવું એ પણ તમને ત્યાં જ હું વિડીયો મારફતે તમને કહી દઈશ, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કોણ છે, બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા આપણે ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરવાનું છે। તો બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે, જેની અંદર તમને ઘણા બધા લેયર જોવા મળશે, અને ઘણા બધા ટેક્સ્ટ લેયર પણ તમને જોવા મળી જશે, બરાબર। તો તમે જોઈ શકો છો જે આપણે ટેક્સ છે મિત્રો, ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સને જાણવું છે, અને એમાં તમે ચેન્જ કરવું તમે કરી શકો છો। અને મિત્રો આમાં જે મેં ફોન્ટ વાપરે છે ISO 40.6 ફિક્સ્ડ। તો મિત્રો આ જે ફોન્ટ છે મિત્રો એ આઈફોનનો ફોન્ટ છે। આ ફોન્ટ તમને મિત્રો હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અને ઓલ ફોન્ટ ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે। તો તમારે તે જીપ ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો। ઓલ ફોન્ટ તમને એમાં મળી જશે, કોઈ પણ ફોન્ટ તમારે ત્યાં સુધી મેં જેટલા પણ ફોન્ટ યુઝ કરે છે એ બધા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધા ફોન્ટ તમને એની અંદર જ મળી જશે। તો તેને તમે વિડીયો જોઈ લેજો અને બધા ફોન્ટ ડાઉનલોડ કરી લેજો, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। તો તમે ફોન્ટ આ રીતના સિલેક્ટ કરીને એડ કરી લેવાનું છે। અને મિત્રો એ વિડીયોની અંદર મેં કીધેલું છે કે તમારે અલર્ટ મશીન એપ્લિકેશનની અંદર ફોન્ટ કઈ રીતના એડ કરવાના એ બધી માહિતી મિત્રો એ વિડીયોની અંદર આપેલું છે। તો મિત્રો વિડીયો તમે જરૂરથી જોઈ લેજો, વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, બરાબર। તો આ રીતના કરીને પછી તમારે ગુજરાતી ફોન્ટ પણ તમારે એ જ રીતના અહીંયાથી ઉપર સિલેક્ટ કરી લેવાનું છે, અખંડ ગુજરાતી સિમિલર બોલ્ડ લખેલું છે મિત્રો આ ફોન્ટ પણ તમને એ જીપ ફાઇલની અંદર જ મળી જશે, બરાબર। તો તમારે એ રીતના જોઈ લેવાનું છે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયાવાળો ઓપ્શન બનાવવાનું છે, અને એ તમારે એડ કરવાનો રહેશે ફોટો। તો તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંયાથી એડ કરી લેવાનો, જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ ફોટાને, પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરવાનું છે। પછી તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ફિલ્સ કોમ્પ્રેસ એરિયા, બરાબર। તો એ ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, તેના પર ક્લિક કર્યા બાદ તમારે ફોટોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને ફોટાને ખેંચીને તમારે નીચે એ લાસ્ટમાં લાવી જવાનું છે, બરાબર। આપણે સોંગની ઉપર તમારે ફોટાને એ લાઈને મૂકી દેવાનો રહેશે, બરાબર। આ રીતે તમે જોઈ શકો સોંગની ઉપર તમારે આ રીતના મૂકી દેવાનું છે, અને તમે જોઈ શકો છો આ રીતે તમારા ફોટાની અંદર ઓટોમેટિક ઇફેક્ટ લાગી જશે, તમને નીચેથી ગ્લો ઇફેક્ટ પણ આવી જશે, અને ટેક્સ પણ તમને અંદર અહીંયા દેખાઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આવી રીતે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયું, ફોટામાં તમારે થોડું ઘણું કલર બેલેન્સ પણ તમારે આની અંદર થઈ જશે, બરાબર। તો આટલું થઈ ગયા બાદ તમારે શું છે, ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે। તો ટેક્સની અંદર ઇફેક્ટ નાખવા માટે તમારે આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ હતી મિત્રો એને તમારે ઓપન કરવાની છે। તેના માટે તમને બેક જઈ પછી જે ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ હતી એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો ટેક્સ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે, પછી તમે જોઈ શકો છો એ ટેક્સ ઉપર ક્લિક કરી પછી તમે નીચે ઓપ્શન તમને દેખાશે ઇફેક્ટવાળો, બરાબર। તો ઇફેક્ટવાળા ઓપ્શન પર તમારે જવાનું છે, પછી નીચે 3 ટપકા દેખાય તેના પર ક્લિક કરી અહીંયા તમારે કોપી ઇફેક્ટનો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। પછી બેક આવવાનું છે, બેક આવ્યા બાદ ફરીથી તમારે શું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનું છે। પછી તમે જોજો જે આપણા ટેક્સ મિત્રો ઇમોજીવાળા એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે, અને ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરવાનું છે। તમારા ઇમોજીવાળા ટેક્સ લેયરની અંદર પણ તમારે ઇફેક્ટ આ રીતના લાગી જશે, બરાબર। પછી બીજા ટેક્સ ઉપર ક્લિક કરી એમાં જઈ એના ઇફેક્ટમાં જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એમાં પણ તમારે ઇફેક્ટ લાગી જશે। તો આ રીતના જેટલા પણ એ ટેક્સ આપેલા છે મિત્રો બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ એ લગાવવાનો રહેશે, બરાબર। તમે જોઈશું આ રીતના એટલે ઓટોમેટિક તમારા બધા ટેક્સની અંદર ઇફેક્ટ લગાવશો એટલે તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના સોંગ પણ તમને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર જ મળી જશે, અને ઇફેક્ટના બંને તમને અલગ અલગ પ્રોજેક્ટની અંદર હું આપી દઈશ, બરાબર। તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આવું જોરદાર ટેક્સ તમે બનાવી શકો છો। તમે તો બધા ટેક્સની અંદર તમારે આ રીતના ઇફેક્ટ લગાવી દેવાની છે, એટલે તમારું ટેક્સ જોરદાર
આ રીતના મિત્રો બનીને રેડી થઈ જશે. બરાબર, તમારું સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જાય એટલે સેવ કરવા માટે તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાશે શેરવાળું, તેના પર તમારે તે ક્લિક કરવાનું છે. તો તેના પર ક્લિક કરી તમારે અહીંથી વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.